આ તરફ અમરેલીના જરખિયા વિસ્તારમાં દલિત અને ભરવાડ સમાજ વચ્ચે જે માથાકૂટનો મામલો હતો તેમાં સાંસદ ભરત સુતરિયાની ન્યાયની ખાતરી બાદ પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો છે. નિલેશ જન્મદિવસના દિવસે જ નિલેશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મોડી રાત્રે અંતિમ વિધિમાં સાંસદ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. નિલેશના મૃત્યુ બાદ 3 દિવસથી પરિવાર ન્યાયની માગ કરી રહ્યો હતો અને ધરણા પર જોવા મળ્યો હતો. આપને વિગતો આપીએ. સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓએ પરિવારને ન્યાયની ખાતરી આપી છે અને ન્યાયની ખાતરી મળતા જ પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી લીધો છે. અમરેલી સાવરકુંડલા બાયપાસ પર આવેલ દુકાનમાં મારામારી થઈ હતી. નમકીન લેવા ગયા સમયે ભરવાડના લોકોએ નિલેશ સાથે મારામારી કરી અને ઇજાગ્રસ્ત નિલેશનું સારવાર બાદ મોત થયું હતું. એટલે મારું એવું કહેવું છે, અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે. અને જિજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો. ભરતભાઈ સુતરિયા જે જરખિયા ગામના મૂળ વતની, હાલ એમનું નિવાસસ્થાન પણ જરખિયા છે. અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે એટલે જેમણે સતત પ્રયાસ કર્યો. જોકે સમસ્ત ગામ તો છે પણ આજુબાજુથી બધા આવ્યા જેને ખબર પડી. અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર 100માં માણસ પૂછાય એવો વ્યક્તિ હતો. એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે. એટલે આજ અમને દુઃખ બહુ છે. પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કહીએ. પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય અને સજા થાય તે બધું અમે કરી દીધું છે.